આપ સૌને આજના આ નવા વર્ષની શુભકામનાઓ. સંધ્યાના કાળે ભગવાન ઠાકોરજીનું આપણે સૌ સ્મરણ કરવા માટે બેઠા છીએ, એની કથાનું શ્રવણ કરવા માટે બેઠા છીએ. આ કથાનો એકમાત્ર ઉદ્દેશ, જ્યારે પૂછું કે આપણી આ કથાનો કઈ ઉદ્દેશ ખરો, ત્યારે એમણે એક બહુ સરસ વાત કરેલી કે પહેલો ઉદ્દેશ તો એ છે કે અમારો સમાજ અને આપણા સમાજ થકી એક કથા થાય અને એ કથામાં તમામે તમામ લોકો આ કથાનો લાભ લઈ શકે. એ સૌથી મોટો ઉદ્દેશ છે અમારો સમાજ એકત્ર થાય. અને મેં ઘણીવાર કથામાં કહ્યું છે કે બધાને એકત્રિત કરવાના સાધનો ઘણા છે, બધાને એક સાથે બેસાડી રાખવાના માધ્યમ ઘણા છે. લગ્નમાં તમે બધા ભેગા થાવ, કોઈ બીજો ત્રીજો પ્રસંગ હોય ભેગા થાવ, પણ કથા એક એવું ક્ષેત્ર છે કે 7 દિવસ સુધી, અને એમાં પણ 3 કલાક 4 કલાક તમે આ મંડપની નીચે જેટલો કલાક બેઠા રહો એટલો કલાક માટે તમારા બધાના વિચાર એક જ દિશામાં દોડ્યા જાય. તમે લગ્નમાં બેઠા હો તો બધાના વિચાર અલગ અલગ હોય, પણ અહીંયા તો કથાના મંડપમાં બધાના વિચારધારા એક જ પ્રવાહમાં દોડતી હોય. એટલે સૌથી મોટો એનો ઉદ્દેશ આ કથાનો, પ્રભુની કથા સૌ લોકો સાંભળે. ભગવાનની કથાથી લોકોને શાંતિનો અનુભવ થાય, પીડાઓમાંથી મુક્તિ અપાવવા માટેની કથા છે. એટલે તો સ્વયં ભગવાન ભાગવતજીમાં લખ્યું છે, ધન્ય ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. પ્રેત અવસ્થા એટલે કે મર્યા પછી પણ જેને શાંતિ ન મળી હોય એને શાંતિ અપાવવા માટેનો આ પવિત્ર ગ્રંથ ભાગવત છે. તો તમે જ કલ્પના કરો કે મર્યા પછી પણ જે માણસના નામથી કથા થાય એને જો મોક્ષ મળતો હોય તો તમે પંચમહાભૂતના શરીર સાથે ભગવાનની કથામાં બેઠા છો, તમને કથાથી મોક્ષ ગતિ મળવી જોઈએ, મુક્તિ મળવી જ જોઈએ. હવે મુક્તિની એક વ્યાખ્યા તમને, લોકો મુક્તિ એટલે મર્યા પછી જે મેળવવાની વાત છે. શું છે ડેફિનેશન આ મુક્તિનું? ઈચ્છાઓ અધૂરી રહી જાય અને શ્વાસ પૂરા થઈ જાય એને મૃત્યુ કહેવાય. પણ શ્વાસ બાકી રહી જાય અને ઈચ્છાઓ પૂરી થઈ જાય એને આ સંસારમાં જીવતા જ મોક્ષ ગતિ કહેવાય. વાલા ભક્તજનો, કોઈ અપેક્ષાઓ જ ન રહે, જે સ્થિતિ નિર્માણ થઈ રહી છે એની સહજતાથી સ્વીકાર થઈ જાય, એ સ્વીકૃત કરવાનો એ આપણો સ્વભાવ બની જાય, એ જ તો મુક્તિ છે. અને એ મુક્તિનો દાતા ગ્રંથ કે જે સ્વયં ભગવાન ભાગવતજી ગર્જના કરે, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. હે જીવ, તું મારા શરણે આવી જા, હું તને મુક્તિ આપી દઈશ. ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસि નિત્યમ ભાવાનુસારે. ભાવાનુસારેણ સદા નરાણામ. ભાગવતના શરણે જઈએ તો શું મળશે? ભાગવતના શરણે જવાથી સૌથી પહેલી વાત છે, ભગવાન કહે છે કે ભુક્તિ ને મુક્તિ બેય આપું છું, તારે શું જોઈએ છે? જેવી ઈચ્છાઓને લઈને તું ભગવાન ભાગવતજીના ચરણે જઈશ, ઈચ્છાઓને સંપન્ન થશે. તો ભુક્તિને મુક્તિને દેનારો ગ્રંથ એટલે ભાગવત. આપણે પહેલો પ્રશ્ન આવીને ઉભો રહે, આ ભાગવત એટલે શું? ભગવાનના ચારિત્ર્યનું નિરૂપણ એટલે શ્રીમદ ભાગવત છે. ભગવાન વ્યાસે આ ભાગવત શું કામ નામ રાખ્યું? આ ગ્રંથને બીજા કોઈ નામથી બોલાવવું હોત તો શું વાંધો હતો? જો કે આ ગ્રંથના
બે નામ છે, એક શ્રીમદ ભાગવત અને એક સાત્વત સંહિતા. તો ગ્રંથને ભાગવત શું કામ કીધું? તો ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. ભગવાનનું ગાયેલું છે, ભગવાને પોતે કહ્યું છે, પોતાના મુખમાંથી પ્રગટ થયું છે. આ ભાગવતની ગંગા ભગવાનના મુખારવિંદમાંથી પ્રગટ થઈ. બે ગંગાઓ આ ભારત વર્ષમાં વહે છે. ઇતિહાસના નકશામાં તમને જે એક દેખાય છે, એક એ અને એક અત્યારે રાજકોટમાં લોહાણા સમાજમાં જે આજે એ ગંગાનો પ્રવાહ આજ પ્રારંભ થઈ રહ્યો છે. હરિદ્વાર ગંગા છે એ ભાગીરથી ગંગા છે, અને અત્યારે અહીંયા જે વહી રહી છે આ ભાગવતી ગંગા છે. હવે આપણને દેખાય છે બે ગંગા છે, બે ગંગામાં મહાત્મ્ય કોનું વધારે? બેમાં તફાવત શું છે? આ બેની વચ્ચે શું ભેદ? તો એટલું, પ્રભુની કૃપા થાય તો તમે અહીંયાથી હરિદ્વાર જઈ અને ગંગાજીમાં નાહી શકો. પરમાત્માની કૃપા વરસે તો તમે અહીંયાથી જઈ અને ગંગામાં નાહી શકો અને તમારા પાપ ધોવાઈ જાય. પણ પ્રભુની અતિ કૃપા થાય તો ભાગવત ગંગા તમારા આંગણે આવીને તમને સ્નાન કરાવીને તમને મુક્ત બનાવી જાય છે. કદાચ એવું લાગતું હશે કે આજે કિરીટભાઈ, મને એમ લાગે છે કે પહેલા દિવસે આ જેટલો મંડપ નાખ્યો બધો ભરાઈ ગયો છે. જલારામ બાપાના 3 નિયમો હતા. સૌથી પહેલું ભોજન કરાવવું, ભજન કરવું અને ભક્તિ કરવી. આ લોહાણા સમાજે એ જ આયોજન અહીંયા કર્યું છે. અહીંયા ભજન કરો, ભગવાનની ભક્તિ કરો, અને ભજન અને ભક્તિ પછી અહીંયા ભોજન કરી અને પછી તમે જાઓ. તો આખાય રાજકોટને, આજુબાજુના પરંગણાઓને અમે તો જ્યાં જ્યાં કથા થઈ ત્યાં ત્યાં તમારી કથાનું આમંત્રણ આપીને આવ્યા છે લાઈવમાં. છતાં પણ આજે આટલા લોકો કથામાં કેમ છો? એક જ કારણ છે, અતિ હરિ કૃપા જાહી પર હોઈ. અતિ હરિ કૃપા જાહી પર હોઈ. ખાલી કૃપા નહીં હો, પરમાત્મા કૃપા કરે તો મનુષ્ય અવતાર આપે. ઘણા લોકો કહેતા હોય છે કે અમારે ફેક્ટરી બહુ મોટી થઈ ગઈ, ભગવાને બહુ કૃપા કરી. અમારે દીકરો સરસ મજાની નોકરીએ લાગી ગયો, ભગવાનની બહુ કૃપા થઈ ગઈ. અમારી દીકરીને એટલું સરસ ઘર મળી ગયું, ભગવાનની કૃપા થઈ ગઈ. વાલા ભક્તજનો, આજના માટેનો એક સદવિચાર લખી રાખજો. તમારું ઘર મોટું થઈ જાય, 2 BHK માંથી 4 BHK થઈ જાય, બંગલો થઈ જાય, ફાર્મ હાઉસ થઈ જાય, તમારી ફેક્ટરીઓ મોટી થઈ જાય, 1 માંથી 5 થઈ જાય, તમારી દીકરીને સારો ઘરવાળો મળી જાય, તમારા દીકરાને સારી નોકરી મળી જાય. આ પ્રભુની કૃપા નથી. તમને સત્સંગ મળે એ પ્રભુની કૃપા છે. તમને આવી કથા સાંભળવા મળે એ પ્રભુની કૃપા. એટલે તુલસીદાસજી લખ્યું, અતિ હરિ કૃપા જાહી પર હોય, પાવ દેઈ એહી માર્ગ સોઈ. આટલા લોકો અહીંયા એટલા માટે આવ્યા છો કે આમંત્રણ લોહાણા સમાજે આખા મલકને આપ્યું હતું કે બધા કથામાં આવજો. પણ આજે એટલા લોકો પહેલા દિવસે તમે આવી જાઓ મારી કથામાં. તમને ઠાકોરજી અહીંયા બોલાવ્યો, અને પરમાત્માએ જ્યારે આપણને સરસ જગ્યાએ નિમિત્ત બનાવ્યા છે તો પ્રભુની અતિ કૃપા છે આપણા ઉપર. ભગવાનનું ગાયેલું છે. એક શ્રીમદ ભાગવત ભગવાનના મુખારવિંદ પ્રગટ થયું, અને એક ભાગીરથી ગંગા પરમાત્માના ચરણારવિંદમાંથી પ્રગટ થઈ. ભાગીરથી ગંગા, એમાં સ્નાન કરવા જાઓ તો પાપ બળી જાય, અને આ ભાગવતી ગંગામાં સ્નાન કરવા જાઓ તો પાપ કરવાની વૃત્તિ જ બળી જાય. હવે પાપ કરવાના વિચારો જ બળી જાય. એવી સુંદર આ કથા આજે ઘણા સમય પછી આમ તો રાજકોટમાં હિરેનભાઈ આવવાનું થયું. કથા તો રાજકોટમાં થઈ, એક મહિનો કથા કહી છે, માસ પારાયણ.
પરંતુ રાજુભાઈ ને લોકો જ્યારે શ્રીફળ લેવા આવ્યા ત્યારે એ શબ્દોમાં વર્ણન કરતા હતા કે અમે ભૂતકાળમાં જેટલી કથાઓ કરી એના કરતાં કંઈક વધારે પડતી સારી ઈચ્છા છે કે આ વખતે ભગવાન ઠાકોરજીની કથા થાય, અને તમે આપે આટલું સરસ આયોજન કર્યું છે. આખા સમાજને સાથે લઈને, પરિવારના લોકોને સાથે લઈ અને પરિવાર આપણી સાથે રહ્યો છે, એ સૌથી મોટી સફળતા છે. નહીં તો ખાલી ટ્રસ્ટી મંડળો નક્કી કરીએ કે આપણે કથા કરીએ પણ સાથ સહકાર ન મળે તો આ કથા આજે અહીંયા આવીને ઊભી રહી છે. ભગવાન ભાગવતી તમારી વચ્ચે પ્રગટ થયા છે. આનું મૂળ કારણ છે આ તમારા સમાજનો બધાનો એક સૂર નીકળ્યો કે આપણે કથા કરવી જોઈએ ભગવાનની. પોતાના પત્ની, પોતાના મા બાપ, પોતાના બાળકોના નામ આપે કે હું આનો પિતા છું, હું આનો પતિ છું, હું આની પત્ની છું, હું આનો મા બાપ છું, આનો દીકરો છું. પણ આ ભાગવત કથાને સાંભળી અને જે આપણને ભગવાન ના બનાવે છે એની જે કથા છે એટલે આ ભાગવત છે. ભગવાનને મેળવવાનું શ્રેષ્ઠ સાધન એટલે ભાગવત છે. પરમાત્મા સાથે તમે વાતચીત કરી શકો એવો ગ્રંથ એટલે ભગવાન ભાગવત છે. અને એ ભાગવત ગ્રંથ આપણને ત્રણ પ્રકારે આમ જોવા જાવ તો આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. પરમાત્માના ત્રણ સ્વરૂપો છે. એક નામાત્મક છે, એક દર્શનાત્મક છે અને એક અનુભવાત્મક છે. આ ત્રણ સ્વરૂપો પરમાત્માના, જેને નામ સાથે, દર્શન સાથે અને અનુભવ સાથે તમે એને જાણી શકો, એને માણી શકો એવો ગ્રંથ એટલે આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. સાકર હોય સાકર, પણ આ ગ્રંથને એકવાર તમારે એને ચાખવો પડે. આ ગ્રંથને એકવાર તમારે રસપાન કરવું પડે તો પછી તમને આ ત્રણેય સ્વરૂપના આપોઆપ દર્શન થઈ જાય. સાકર હોય સાકર, એકવાર તમે એને ચાખી હોય ને પછી તમને કોઈ ખાલી સાકર શબ્દ બોલે ને તો ત્રણ વસ્તુ તમને આપોઆપ તમારી સામે આવીને ઉભી જાય. સાકર શબ્દ બોલે નામાત્મક છે પણ દર્શનાત્મક ઓટોમેટિક થઈ જાય કે સાકર આવી હોય, અને દર્શનાત્મક જ્યારે સાકર લાવે તો એનો સ્વાદ તમારી જીભમાં પહેલેથી જ ઉદ્ભવ થઈ જાય કે સાકર આવી મીઠી હોય છે. આ અનુભવાત્મક છે. તો પરમાત્માને અનુભવવાનો આ ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત. બીજું, જીવાત્મા અને પરમાત્માનું અવિચ્છિન્ન સંબંધોનું નિરૂપણ કર્યું છે આ ગ્રંથમાં, એટલે આ ગ્રંથ ભાગવત છે. કે જીવ બ્રહ્મ કરતા જુદો નથી, અહમ બ્રહ્માસ્મિની યાત્રા સુધી લઈ જવા માટે આ ગ્રંથ છે. તતત્વમ અસિથી અહમ બ્રહ્માસ્મિ, તું બ્રહ્મ છો એની ઓળખાણ કરાવનારો ગ્રંથ છે એટલે આ ભાગવત છે. તો આ ગ્રંથ પ્રભુ સાથે આપણને જોડી આપવા વાળો ગ્રંથ છે. ઘણા લોકો પૂછે આપણને, હિરેન દાદા કે ભાગવત સાંભળું તો ભગવાન મળે? એક વાત પહેલા તમને એ કહી દઉં કે માટે આપ સૌને મારી પ્રાર્થના છે કે આપ સૌ એક આટલો મેસેજ રોજના માટે 7 દિવસ સુધી તમારે કરી દેવાનો છે કે કથા શરૂ થઈ ગઈ છે. આજે 1 દિવસ પૂરો થઈ ગયો, આજે 2 દિવસ પૂરા થયા, તો જ્યાં પણ વ્યવસ્થા આપણે આપી છે એ વ્યવસ્થામાં આપ સૌ લોકો સાથ અને સહકાર આપજો. લોકો પ્રશ્ન કરે કે કથામાં જાય તો ભગવાન મળે? કંઈક મેળવવાની અપેક્ષા સાથે જશો ને તો હંમેશા અધૂરા પાછા આવશો. કશું જ જોઈતું નથી. મુંબઈમાં મરીન લાઇન્સ છે અથવા તો દરિયા કિનારો, તમે ખાલી એક વિચાર કરી લો, આ દરિયા કિનારો છે. સવારમાં તમે દરિયા કિનારે જાઓ અને તમે વોકિંગ કરવા નીકળ્યા હો અને તમે દોડતા દોડતા એ દરિયાના કિનારે જતા હો, પૂરા કપડાં ન પહેર્યા હોય, અડધા જ કપડાં પહેર્યા હોય, અને દોડતો દોડતો જતો હોય, છતાં પણ એ દરિયાના કેટલો આનંદ વ્યક્ત થાય છે. કેમ?
એ કંઈ મેળવવા ગયો જ નથી, એમનેમ ચાલ્યો ગયો છે એટલા માટે. પણ એનો એ માણસ સવારે 6 વાગે જ્યારે ચાલતો હોય ત્યારે આનંદ મળ્યો હોય, પણ એનો એ જ માણસ જ્યારે 10 વાગે પોતાની ઓફિસ એ જ બાજુ છે અને ઘરે જઈ અને પછી પોતે સ્નાન કરી મોંઘા કપડાં પહેરી અને કરોડો રૂપિયાની ગાડીમાં બેસી અને જ્યારે ઓફિસે જાય ત્યારે એના એ જ દરિયા કિનારેથી નીકળે તો એ દરિયો એને આનંદ ન આપે. કેમ? અત્યારે ઓફિસમાં જઈ રહ્યો છે, કંઈક મેળવવા માટે જઈ રહ્યો છે, એટલે એ દરિયો આનંદ આપતો બંધ થઈ જશે. તમારે કશું જોઈએ છે તો મેળવવાની અપેક્ષા જ ન રાખો. સુખી થવું છે? એક નાનું ઉદાહરણ તમને આપું. તમારે 5, 7, 10 હજાર રૂપિયાની જરૂર છે અને તો તમે કોઈ તમારા મિત્ર પાસે, તમારા સ્નેહી સંબંધી પાસે એવી અપેક્ષાએ જાઓ કે હાલ હું અહીંયા 5,000 રૂપિયા મળી જશે તો મારું કામ થઈ જશે. તમે ત્યાં પહોંચી જાઓ, તમે એની વાત કરો તમારી, અને એ માણસ તમને 4,500 રૂપિયા આપે, 500 રૂપિયા ખાલી ઓછા આપે. તમે સુખી થશો કે દુઃખી થશો? જવાબ આપો હાલો. 5,000ની અપેક્ષાએ ગયા અને 4,500 મળ્યા, સુખી થશો કે દુઃખી થશો? બહાર નીકળીને એટલું કહેશો 500 ઓછા આપ્યા. 4,500નું સુખ તમને નહીં મળે, 500 નથી આપ્યા એનો વિચાર તમને મળશે, પણ કાંઈ અપેક્ષા જ ન લઈને ગયા હોય, નક્કી ન કર્યું કે મને આટલી રકમ મળશે, પણ લાવ હું ત્યાં જાઉં, કંઈક મદદ મળી જાય તો, અને તમને ત્યાંથી 4,000 મળે ને તોય તમે સુખી થઈને આવો કે મને મદદ તો મળી ગઈ. કારણ કોઈ અપેક્ષા વગર ગયા છો. એમ જો મેં ભાગવતની કથામાં અપેક્ષા વગર આવશો કે મને પેલો સોફો મળે તો મારે કથા મજા આવે, તો તમને કોઈ દી કથા મજા નહીં આવે. પણ એટલું નક્કી કરીને આવજો કે જ્યાં જગ્યા મળે ત્યાં મને ઠાકોરજીની કથા મળે, એનાથી મારો મતલબ છે, તો તમે સુખી થઈને જાશો. પરમાત્માની કથા મળે એટલો જ નિયમ આપણો હોવો જોઈએ. પ્રભુની મને કથા મળી જાય. નિરંજન ભગતના શબ્દો છે, હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં કામ તારું કે મારું કરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. મારે કોઈ કામ નથી, બસ તે મને મોકલ્યો છે પરમાત્મા આ સૃષ્ટિમાં, અને હું બસ ફરીને જતો રહું છું. આવી વૃત્તિથી આવનારો માણસ હંમેશા પ્રસન્ન થઈને જતો હોય છે. અને એ ભગવાન આપણને પ્રસન્નતા આપે, આપણને આનંદ આપે, એ પરમાત્માની કથા. એ કથાનો પ્રારંભ મારે તમને સિદ્ધાર્થ ભગવાનની કથામાં પ્રવેશ કરાવવો છે. આજે પહેલો દિવસ છે એટલે ભગવાનનું મહાત્મ્ય છે. આ ગ્રંથની મહિમા કેટલી છે? આ સામાન્ય ગ્રંથ નથી વાલા ભક્તો, જેમાં સ્વયં પરમાત્માએ પોતાનું તેજ આમાં પધરાવ્યું છે. ઉદ્ધવજી મહારાજે ભગવાનને પ્રશ્ન કરેલો, પ્રભુ સતયુગ, ત્રેતા અને દ્વાપરમાં તમે હતા, પણ કલિકાલ આવે છે, તમે નહીં હોવ જશે, આ જીવાત્મા જશે ક્યાં? ભગવાન ઠાકોરજી જવાબ આપ્યો, ઉદ્ધવ સતયુગ, ત્રેતા ને દ્વાપરની અંદર હું પંચમહાભૂતના શરીર સાથે હતો, પણ કલિકાલમાં આ ભાગવત છે એમાં મારું હું દિવ્ય તેજ પધરાવતો જાઉં છું, અને આ કળિયુગમાં ભાગવત મારું વાંગમય સ્વરૂપ કહેવાશે, અને આ વાંગમય સ્વરૂપના શરણે જેટલા પણ જીવાત્મા આવશે એની બધી ઈચ્છાઓ સંપન્ન કરવી એ મારી જવાબદારી છે. આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. પરમાત્માનું આ સ્વયં ઠાકોરજીનું અંગ છે, અને એટલે તો આને માથા ઉપર લઈને આવીએ છીએ. બાકી લાઇબ્રેરીમાં કેટલા બધા પુસ્તકો છે, કોઈ દી કોઈની આરતી ઉતારી, પણ ભાગવત જેવો ગ્રંથ હાથમાં આવે તો પગે લાગીએ છીએ. આ ભાગવતને મસ્તક ઉપર બિરાજમાન કરીને આવ્યા. કેમ? પરમાત્માનું સ્વરૂપ છે. એક વિચાર આવે કે આ ગ્રંથને તમે આમ હાથમાં લઈને વહી આવો તો કોઈ ના પાડે કે ભાઈ આમ ન લેવાય? છતાં પણ જે લોકોએ ગાડીમાં, ઘરમાં, બધી જગ્યાએ એસી જ રાખ્યા છે, એ લોકો આજે આ ભાગવતના ગ્રંથને માથા ઉપર લઈને તડકામાં નાચતા હતા તો એને તાપ નહોતો લાગતો. કેમ? પરમાત્મા સાથે જોડાઈ ગયા હતા, ઈશ્વર સાથે જોડાઈ ગયા હતા. ક્રિશ્ચન સંત થોરો અમેરિકાની સમૃદ્ધ બજારમાં
માથા ઉપર ભગવદ્ ગીતાનો ગ્રંથ રાખીને નાચે છે. ત્યાંથી લોકો નીકળે, બધા એની સામે આશ્ચર્યથી જુએ છે કે આ શું કરે છે માણસ. નાચવું એ એની સામે નહોતો જોઈતા લોકો, પણ એ માણસ માથા ઉપર પેલો ગ્રંથ રાખીને નાચતો હતો એટલે લોકોને આશ્ચર્ય થતું હતું. વાજતે ગાતા કરી, નાચતા કૂદતા ઢોલ વગાડતા એને ભગવાનને અહીંયા લઈ આવ્યા આપણે. આ તો હવે બધી આ આપણને સુવિધાઓ ઉપલબ્ધ થઈ ગઈ, પણ તમે થોડા વર્ષો પાછળ જતા રહ્યો તો જ્યારે આપણા ગામડાઓમાં આવા આયોજન થતા, અથવા તો આપણા વડીલો જ્યારે યાત્રાએ જતા ને યાત્રાએથી ફરીને પાછા આવતા હતા જાત્રા કરીને, ત્યારે એના સન્માન થતા ગામડા. અને એ ગામમાં જ્યારે સન્માન થતા ત્યારે આવા ડીજે આવું બધું કશું હતું નહીં. તે તો આપણી તળપદી ભાષામાં દોકડ હતા, દોકડ, તબલા, જાંજ હોય, મંજીરા હોય અને અબિલ ગલાલની છોડી ઉડતી હોય. ફૂલડાઓ પધરાવતા હોય આપણે. આપણા પદો હતા એ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો હા શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આ. હવે જે માણસ કથામાં આવીને સૂઈ જાય, બીજા જન્મમાં સાપ બને અને સૂઈ જાય તો સાપ બને, તો એનું કર્મ છે. પણ ઉપાધિ એ વાતની છે, બાજુમાં જાગતો હોય માણસને ન ઉઠાડે તો પાછો બાજુમાં જે છે એ બીજા જન્મમાં મદદ થાય. અને પછી ઓલા કરંડિયામાં ઠોહા મારે, ઊભો થા, આવે નીકળ બારો, જાગ તું. એટલે મારે તમને કેવું છે કે તમારી બાજુમાં કોઈ સૂતો હોય તો સમજો, તાળીઓના વાને એમ પોણી મારી દો, એ જાગી જા, તારે સાફ થવું પાછળ વયો જા, અમારે મદારી થવું. એટલે એકવાર ભાવથી તાળીઓ સાથે ઠાકોરજીનું સન્માન કરીએ. શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આ. મથુરા ભગવાનનું જન્મસ્થાન એ ભારતમાં છે. ભારતમાં ભગવાનનો જન્મ થયો તો ભારતમાં જન્મેલા ભગવાનની કથા છે. ભારતમાં જ આ કથા ગવાય છે. ભારતમાં જન્મેલા લોકો જ આ કથા સાંભળવા બેઠા છે. ભારતમાં જન્મેલો માણસ જ આ સાંભળવા તમને બેઠો છે. આ બધું ભારતનું છે, તો આ તાળીઓ ચાઇના વાળી કેમ આવે છે આમાં? અમુક અમુક તો પૂછી પૂછીને તાળીઓ પડે આમ આમ. અરે આમ એવી તાળીઓ પાડો કે તમારા હાથમાં મહેંદી મૂકી હોય એવો રંગ થઈ જવો જોઈએ. એક સમય હતો, ખબર છે? આ તાળીઓથી શું થશે ખબર? તમે જ્યારે ભગવાનનું નામ લ્યો ને ત્યારે તમારા મોઢામાંથી પાપ બારું નીકળે. પેલા નાના હતા ને આપણે, ત્યારે એ બહુ હતું.